બધું ગોદડું ભરી રાખ્યું. આ રવલામ બે રાતના ઢાઢે ઠરી ગયા હતા. તો ગોદડું ભરી નાખ્યું. અસલ કાકા ગોદડું ભરી રહ્યા. હવે વાત મારી કરું. શું તારી વાત કરવી શકો? આઈ જા એટલી વારમાં તો. કાકા આખા ગામનો છોકરો પતંગ ઉડાડી મને પતંગ દોડો લઈ આલો. અલ્યા મારી વાત રવલા વભાડ. મારા જોડે પૈસા હોત તો તને ના લઈ આલો. પણ પૈસા નહીં તો મેન મુદ્દો છે. શું કરું તો મારો પતંગ નહીં ચડાવવાનો. આખા ગામના છોકરા ચડાવી. એ છોકરા એ બધી વાત જવા દે અને મારી વાત વભાડ. હા હું શું કઉ છું ખબર છે? હા લો રાતનો ખબર છે ને? અડધી રાતનો 11-12 વાગે શીરો ઉડ્યો તો શીરો તો આપણે ગાધો જ તો ને બેય ને. એ આપણે આજ મોકા ઉપર ચોક્કો મારવો પડશે બાપ બેટાને. જો મોકા પર ચોકો માર દેવાનો. એ કેવો ચોક્કો મારવાનો ખબર છે? હા. આપડા રાજભા આગેવાન છે ને ગામના, હા. એના ઘેર જો એને ઘેર જઈ અને આ કોંતી નહીં કે વાઘ છે મુજણ મુજો ઓમ ના મુજણ સડાવી છે. હા એના હિસાબ કરવા છે. આ હિસાબ કર્યા પણ રહેવું નહીં. કોઈ શું કીધું મેં તો આ ગોદડું જ મેં દે હિસાબ કરા જાવ તો આપણે. એ તો ગોદડું મેં દઉં ત્યારે આપણે અહીંયા જવું છે. હા ગોદડું તો મોડાય ભરાય. ગોદડું તો રાતે નવરાત હોય ને ફાઈન નાખશે બે જણા. હા બે જણા બહુ છોકરો હોશિયાર. મારા છોકરો તો બહુ હોશિયાર છે. રબલો બહુ હોશિયાર છે. કાકા કેટલો ઊંચારું તમે કહેજો. બહુ હોશિયાર રોકાતું છે. તારા વાજે કોઈ છોકરું ના આવે. ગામમાં છોકરું ના આવે તારા વાજે કોઈ. પતંગ નહીં લાગતો બસ હવે સાલસે માર પતંગ. હા એમ સમજી જવાનું. બાપની આબરૂ ના જ આવી જોવે. જલેબી ને ફાફડા લઈ આલો હેડો. એ તો લઈ આવ્યો. હમણાં લઈ આવ્યો. પાલા ઓભાળ મારી વાત. હા. હાલ આપણે રાજભા આગેવાન જોડે જાન પછી બીજી વાત. સાચી વાત છે. હાલ પહેણે એનું ગાવાનું. પૈણાનું ગાવાનું. હા સમજી જવાનું. છોકરા હેડકી આમ છો પગ પાછા નાખી છે. હા કાકા તમાર ચીડે ચીડે આવું છું. પગ પાછા નહીં નાખવાના. રાજભા હા રાજભા અલ્યા નેકરો કી બાર નેકરો કેમ હું કરો છો? ઘરમાં કોઈ ભૂલ્યો ગાલી છે? એ મારા આબુ પડ્યું એ તો એના માટે તો હું આયો જ છું. મારે હિસાબ લેવો તો પેલો સાથે પેલો શ્રીરામ ખબર છે? વાહ, વાહ. આવડો તો પેલો જૈન જણા મેળો તમારો વખત ત્રણ કળાયા મેલ્યા હતા. હું તને શું કહું શાંતિરાજ, આ તહેવાર છે, તહેવાર આપણે ચોય ના જવાય વાત કરો છો. ના મોર કાપો કાઢી નાખ્યું ને આજ. તમને કહું પાછો ઓલા કાપો. આજ હું જેમ નહીં શકું તમને કહું. તું લે આ તહેવાર રાવાય ને મારું તો તહેવાર હોય કે ગમે તે જો આજ મારો હિસાબ જે થતો હોય ને બધો હિસાબ આવી દેવો પણ એનો હિસાબ લીધા વગર નહીં રહ્યું આજ હું. જો તમને કહું. તો હું કેમ કહે હા આપણે તો એના મોટા ઉપર થઈને એને ઠેકાણો કાકો છે ને આ કુટુંબમાં હવે બધું સફાઈ કરી રહ્યા છે એ તેમ જ આવું છે મારે. એના પાસે છે પેલા પછી વાત લો કોનથી જઈ મુશે મારે આપણે હોમો ઓવે. એને નાસી ધલાવી છે. તારે ના બોલાવરા વધારે બધું બોલશે છોકરો તો. ના બોલો ના ચમ બોલે. બાબા કહે એટલે રાતે રાત અમને શિયામથી ઉઠાડ્યા તો નહીં દેખાડ નહીં જોયું તમે. એટલે મને ઘણું સાચું પણ કરવું શું કે હા તારી એ વિચારો એટલે હિસાબ લીધા કર રેહા ને આ કાપલો અને હું શું ચોપડો લાવ્યો તું ચોપલો તો નહીં લાયો. જે હિસાબ કહે ને હિસાબ માન દઉં પણ મારે એનો હિસાબ લેવો છે. લખેલું જોવે એમને ના વાત કરે મોઢે બોલે ના એ તો કાકા હું ભાઈ ઘેર લેવા જાઉં. છોકરા મેળો લેવા કશો હતો નહીં પણ મારે એનો હિસાબ લીધા કર આજ રહ્યો નહીં હું. હા હું હંગાત છું આજ એકનો બે નહીં તો અરે લે હળો ઉતાર કરો ફટોફટો. બુદ્ધો પહેરવા દે ઓય ઉતાર કરો. કાકા ક્યાં જમવા કાકા? અહીંયા ગાભા શું કરો છો? અહીંયા બજાકુ અહીંયા જો બજાકુ ખાઈ ગયો. એટલે ઠેડા કાકા શું કરો તમે આ ઉતરણ દાડે ચમ બટાકા બાફ્યા છે નાગત કોબળો કર્યા રાજભા હા, મારી વાત. બજાકુ ખાઈ ગયો છોક નહીં તું મારું. બા, રાતે શીરો ઓછો ખાયો તો ને અત્યારે બટાકા બાફવા પડે તમારે. અહીંયા ગાભા હું તો સીને તો વાત કો ભણીને ખાઈ ગયો તો. આ કેટલા બધા બટાકા બાફ્યા છે ઠેડા આ કાકા. જો કે હા એ નાગવા બજાકુ ની મને હો તમને ખાઈ ગયું. બજાકુ ની આલી. અમારે ખાવાય નહીં તમારા બટાકા હું શું કહું છું ઠેકામાં આલી ગયો. તમ કે માં આજે ગાભો બે અમે ચમ આયા છે પૂછો કાભાન ચમ આયા છે અમે તમારા ખરો કોંતી રે મુશન પૂછો ઓમ મરતા યાદ છે ને મારો રાતે ભત્રીજો મારો ભત્રીજો. એ ભત્રીજો વાઘ કરા દે રહ્યો ઈ તો એટલો હબળો મારી વાત એનો અત્યારે અમે હિસાબ લેવા આવ્યા હતા હિસાબ લઈને આવ્યો છું મંગા. લાવડો હિસાબ લાવડો હવે હિસાબ લેવાનો છે રહ્યો. ગંગા જોજે જોવાય તને માના જોજે શું છે. તમારે આવવું પડે તમે હંગાત આપવું પડે તમારે. લાવડો કે આવું મૂંચો ના પાડી છે. જો હળો તાણ હિસાબ લેવાનો છે. ઓ પ્યાના તાર છોકરાને કહી દો મગન પૂછે બચાકુ નાખા માર. તો છોકરું સાથે ખાય તમે ગયડા છો તોય ખોસો વિચાર કરો કે લા બંધ થા કરી જો તાની તાના છોકરાને એટલે આ ગોમમાં જવું છે હવે મારે તો. હા આ લિયારો બીજી દુણી લિયારો કશું કાપતી જ નહીં આ તો એટલે આ તને 1000 રૂપિયા લાવ્યા હતા તે 1000 રૂપિયા આલા તો 500 રૂપિયા દોડી લાવી 500 રૂપિયા પતંગ લાવ્યો તો થઈ રહ્યા તે બધું સાફ કરી નાખ્યું. તો થઈ જાય પેલી આપણે ગોમની ની પેલી ખાપાય આપણો કોન્ટીના છોકરો હોવે એટલે આ મારો કોન્ટીનો આટલા બધા પૈસા કેવો દોડે હું તો 1000 તારો કાપી પણ કાકા કેવી દોડી લાવ્યો તો આખા ગોમો કોઈ ચકવા જ નહીં જતો એ રહ્યો ચોથી લાવ્યા બધા આટલા બધા ખબર કોન્ટી. નહીં બધા થઈ રહ્યો પતંગ ને પતંગ લઈ આલો નવી હાડો તમે હવે
પણ એ બટા મારા પાસે હાલ નહીં. લિયાર મારા કોઈને જોવાનું તમે ના નથી પાડી કીધું 500 રૂપિયા નહીં ચાલી. લેડ હમણાં મોડા હું ગોળા લાવું છું. હા લિયાર તમે હેડો હાડો લિયા પછી મોડા. પૈસા કાઢજો તમે મોટી આપજો. હાડો હું પૈસા લાવું. એ પૈસા કાઢજો મોટી ફટાફટ. લાવું. ઓય કાબા. હા. આપણો કાકો રાજભાન બરા કેમ આયા? આ પાઘડી બાઘડી પહેરી પહેરી તો હેડ્યા છો તારે અલ્યા ઉત્તર નો ત્યાં આપણે પતંગ ચગાવવા. એ તહેવારો હાલ તહેવારનું પડી મેલો અને મારા હિસાબનું કરો પેલા શીરાનું ખબર છે ને રાતે અલ્યા ખબર તો છે રાતનો શીરો ચમ કરીને તો કૂતરન તો નોશ્યો અમે. ઓવે ઓભળો ગંગારામ તમે અમારી હોજે અમે નહવાડ્યા રાતે હા એટલે અમે હવે હિસાબ લેવા કાફો આવ્યો છે અમે તમારા પાસે હિસાબ લેવા આવ્યા છો. તે હિસાબ તો ઠેકડા બાબુ તમને બધું લખીને આલ્યું તું. તમે કને આલ્યું તું બધું કોન્ટીન નતું આલ્યું? તો ક્વોન્ટિન આવ્યું છે બધુંનું. એ તમે કોણથી જો તમે અમારો હિસાબ જો બીજું કોઈ તમે નહીં અમારે. તારા કાળા સોરનો શું આલ્યું પણ મારે હિસાબ જોઈશે મારો હિસાબ મારા આલી દેવો છે આ કોન્ટીડા જોડે આપણે જાવું પડે. કોન્ટીડો હમું બોલશે કે નહીં બોલે? બોલ છે માનો પત્ની જોશે હું કેવો. ઓ તમારે કેવું પડશે હો ને કે મારે પાછું કોન્ટીડા આડુવાળું બોલવા જવું હશે. ના તો તમે કંચો ચીનો. અને હું પાછું હું એ સહન નહીં કરું છું. હું તો વ્યવહારમાં બોલ્યો બધું. હારું તો હું કેમ પગંગા. આપણા ટોળાને તો જ આ આબરૂ લઈ એમ કરી રહ્યા છે. એ તો કોની આપણે કોન્ટી જો જાણીશ બધા હિસાબ માં આપજે. તો હિસાબ આલવો જ પડે કે તાર લેવા હાથ નહીં આલે કે છૂટકો છે. એ ગંગા બગાડો મારી વાત આપણો સસબા હા. મારો ટોટલી જેટલો હિસાબ જો મારો જે થાય ને એ બધો મારા દૂધે ધોઈને આલી દેવો બધોય હાલ જાઓ અને દશમ ને હાલ જાઓ. તમે પણ તમારો હિસાબ આલી દેવો એ તો સાચી વાત છે ને તારી. ત્યાં મને આવ્યું જ છે ને. અને રાજભા હા તમે બે જણા તમે આગેવાન છો. તમારા ટોળામાં તમે મોટા છો. અમારા ઠેકડો કાકો મોટા છે. એટલે આપણે બધા ભેગા થઈને કોન્તી જોડે હેડો. હવે કોન્તી શું જવાબ આલે એ પ્રમાણે અમે તમને જવાબ આલે ભાઈ. હા ઉતાવળ કરો કોન્ટી જોડે હાડો હેડો. તમને આજ મેલવા નહીં હેડો. અલ્યા પણ અમે તો આ આવ્યો હે. તમે હેડો. તો ના પાડો છો. કેમ આમ વળગ્યો છે? તું બરોબર છે ના વળગું તાણ એ રાતના હેડાડ્યા નતું એને તો અલ્યા પણ ભલાદમી શાંતિ રાખ. ખબર છે દુઃખ થયું છે તમે હેડ્યા હો, કેટલું દુઃખ થયું છે વિચાર કરો કે આ મામાને વાત ખબર કરો છે. છો. કેટલું તમે દુઃખ થયું છે. ખરું પાડા હેડ્યા જ પર અમે. મરજી ફાવે એમ. ના, ના. અડધી રાતના એ કાઢ્યા છો. કાકા, શાંતિરાજ શાંતિરાજ કાકા. તે અમે નતું કીધું કે જતા રહો. એ આયો પતંગ આયો પતંગ. અલ્યા કોઈ શરમ જેવું છે કે નહીં લોબલા ટોળાની આબરૂ ખોઈ આબરૂ એ પતંગ મેલ્યા. અલા ભાઈ મારો છોકરો એમ કે છે કે પતંગ લૂંટીને જ લાવો. અલ્યા ગોમમાં આવતા તું આ લૂંટેરા ગોમ લઈને ફરી તને શરમ આપી જોવે અલા એ છોકરા મેલ્યા. એટલે તોડી નાખ્યું લે છોકરા એ રે. એ શોમા શોમા. તને શરમ આવે ને આટલી ઉંમરમાં તો આ પતંગ ઉડો એટલે ખબર શરમ નહીં આવતી. અલ્યા, આગેવાન. હા તમારે તો આવડા લૂંટવા ઉડે છે. બહુ વાત આવે છે. અલ્યા બાપા કહું છું ખરા હાથ જોડીને કહું છું કે અમાર લોબલા ટોળાની આબરૂ ખોઈ હોય ને તો જો ભાઈ એટલે આબરૂ નહીં કોઈ હું છોકરો 10 પતંગ લઈ આવ્યા ને તોય પાછળ કે ના લૂંટીને જ લાવો દુકાન નહીં લાતો. ઓહો તમારો છોકરો જબરો છે તેમાં તો આ લૂંટી લાયો. હા છોકરા હાથ પકડી છે બીજું શું ઓહો, હોય? એમ ક્યાંક તાણી લે હેડ હવે તમે જો હેડ્યા ઈ તો આપણા હંગા થેડ હવે પેલો હિસાબ લેવા જવું છે કયો પેલો શીરા વાળો રાત હડો વાળો હડો એ હડો હડો. સોમા હા તાના પતંગ મારા પતંગ તોડી નાખ્યા છોકરાને. ચાની જોકમ મે આવ્યો છો. બીજો લૂંટી લાયો. લડો. હું તો ના બાપા જે છોકરો છે. હા બીજો લાયો હું હડો. બપોર થવા આય છોકરો શિખર કેટલા પતંગ ચડાવવા હા છોકરો પણ મારીને પોત પતંગ લઈને જતો રહ્યો એટલે ના મારો જો છોકરો પાછું પણ માર્યો હા રે એકદમ વાજુ ને વધારે જો થોડી થાપ હોય તાર ઘેર બે ક્યાં તો ના તારો પતંગ પતંગ છે ને હું પોત લઈ ગયો હીરો ઓય 10 લિયા થાય જો તો હારું. પોતાના પાછો નહીં આવજો એ હા એટલે આ મારો જો પગાર કઈ પહેરી ગયો ને આ બૂટ ને બૂટ છે નવા લઈ આવ્યા છું કોમના કાઢીને જો ઘેર આ ખેલા વગી ભેગા નહીં તારી આવશે શિખર હા ગોતવો પડશે હા ગંગા શું કરો છો કોઈ ને આ છોકરો મારો રહ્યો હવારેનો એ છોકરું શું જોઈ ગયું હોય ગયું ત્યાં લેવા તાર છોકરું ગયું અલ્યા શીરો તો રાતે ને રાતે કૂતરો નાખી દીધો એ અત્યારે પડી ના હોય એ સીધો છો નાખી દીધો મારી વાત સાંભળ હા. આ મય કરો છો આ હિસાબ કાઢો એ ગાભા ઓવે હિસાબ કરવા બધા લઈને કેમાં આવ્યો છું હંગાસ હા હા ગાભા હિસાબ આલો છે હિસાબ આલવો જ પડશે એક તાણી શું છે? તે દાડા ખબર છે ને ગાભા કેટલો બધો પાવર કર્યા જ નકા છે ગાભા કાઢી નાખ્યા અત્યારે અરે ગાભા તું શું કાઢતો છે આજે આ ગોદરું કરવા હું ગાભા કાઢીને મેલ્યા જ છી ઓહો જો કાઢ્યું કેટલો પાવર કરી ગયા છે શાંતિ રાખો કોઈ હિસાબ લેવા આવ્યા કે લડવા આવ્યા હોય કે બે કોંતી નાખી બોલો કોણ શાંતિ ગંગારામ ભાઈ ગાભા હા
તમે શાંતિ રાખો અમે આને પૂછે શું છે અને અમે તમે ગાભાને ઉતારો ના અમે કે હોતા પડો બાપા આપણે શાંતિ રાખો એક શબ્દ નહીં બોલું ભાઈ તાણે ઠેકડા લાવડો હિસાબ લાવડો આપણા પોરના લાવડો ઊંડનો લાવડો આમ આવો આમ કહો આમ એટલે શાંતિરા હા આ હિસાબમાં ચમ છે કેજી હેડજી આ બધા અમારું અમારા તહેવાર નહીં મારા આ તહેવારના દાડે ઘેર આવીને ઉભા રહ્યા હતા આ ઠેકડા કાન પૂછતું ના કોણથી તેના માના ઘેર હતા કેટલો પાવન કરતા હતા મારી આમાં બચાકું ખાઈ ગયા હતા હિસાબમાં તો વાત કહું આમ કાળું લાકડા જેવું જ છે પણ આમ સારું વિચારવા ગયો તો બધું થયું છે હવે કહું પણ તારે જે તું કર્યું અમને સોખું કર અમને કહેતા જહાનું હમું કરતા કોઈક ફાવે અમને જવાબ આલતા અમારે શું મુઠે જવાબ આલવા આ બધા અમારો આમ જોડા ખાઈને ઓહા પડ્યા છે જો આપણા ઠેગણા ટોળાવાળાના 20 થયા હતા લોબડા ટોળાવાળાના 25 એમ કરીને 45 હતા ને એમાંથી હું આ કરિયાણું જે બધું હટાનું લાવ્યો ને એ 10,000 નું હટાનું લાવ્યો હા અને બીજા પૈસા વધ્યા ને એમાંથી છોકરાને 2,000 ને ફિરકીને પતંગ લઈ આવ્યું તું અને એટલે એમાં એમ આ કૂતરાનું હતું કે છોકરાને ફિરકીઓ લાવવાનું હતું એને કર્યું હતું ત્યાં હું વળી કીધું આ પછી વાપરો કી હા બીજા પૈસા વધ્યા ને હા એ હું વળી કીધું એકમાંથી ડબલ કરી નાખું છું હું વાકડો રમ્યો કન્યાસી તો વાકડા બધું તળિયા ઝાપટ થઈ ગયું કન્યા જાપત થઈ ગયું ગંગા વાન તો એટલે આ ડોહા તંદર રાતના તું એ આના વાડીને વાડી ઓહાય વળજો રહેતો હતો એ તો અમે યાતવા થઈ ગયા થોડા ગંગા તે હવે જવાબ આલવા પડશે કે લેટવા તો બે જણા લેરવા વળે ઓમ કરતા હતા રાતના અને અમને તો બોલવાય નતા દેતા તમે કેવા હતા પૈસો કાઢતા હતા બે જણા કાકો ભત્રીજો તમે બે જણા હાલ કોક કરીને સંભાળી દો પછી તો બધું જોઈ જાય એટલે ઘસપસ કરે આગળ ઓમ આવો કે સભામાં અલ્યા આવો તો શાંતિ રાખી. ઘસપસ કરો છો ઘસપસ કરે આગળ ઓમ બતાવો. અઠવાડિયું કરો દે હિસાબ આલો મારો તું બતાવ ને કે પેલા હું બતાવ એ ગરમી છે ગરમી છે નહીં આલો કોઈ હિસાબ બિસાબ કચ્છી ના હિસાબ કચ્છી આલો નહીં આલો પણ કોંતી આ કોંતીના વાકડા કદી કોઈ મળ્યા નહીં મળશે નહીં નીકળો એ રાખો શાંતિ ગાભા અને શું શાંતિ રાખો જો આ હિસાબ લેવા હિસાબ હા માર તું હા માર કોંતી લા ગંગારો લાવડો ફટાફટ મોડું થાય ભાવ ના થાય લાવડો હિસાબ લાવો પણ ફટાફટ આ તો ચોકો ગુંદામ ઘાલ તમે તરત આલી દે શાંતિ રાખો પૈસા નું હિસાબ લાવો પોરનો લાવો પજાનો લાવડો બધા આલો છે તમને બધાના ઘેર અમે ઓયના ઘેર જતો કે પેલાના ઘેર જવાનું છે પેલાના ઘેર તો કે પેલાના ઘેર જવાનું છે તો ઘેર જઈ હવે છેલ્લે કોંતીનો વારો આવ્યો તમે ગુંદામ ગાડી લાયા છો એ ગાઢો પેલા અમે તો બધા લાયા છે અમે તો પહેલા તૈયારી જ છે ચાલો તમે લાવો. તમે પહેલા હિસાબ કરો અમે તો મોટા બાપનો વસ્તાર છે અમે તો ચેડે આલો હા, પેલા તમે લાવો. વાતો કરો છો એ વાત એ ભાઈ ગંગારામ તો ન્યાયમાં બોલો આ સારું નહીં લાગતું મારી વાત સાંભળો આમાં થાહી ડખા પડશે ભયંકર વાગડે ના કર વાકડ્યું થાહી આજે ને કાલે થાહી નિરાશ વાગડે કરી દીધો જો મારા સોમો સૌદેશો પછી હરખાઈ નહીં લાવે તમને કહી દઉં જો સોમો સૌદેશો આ તો સાઈડું લઈને જ ફોન થાય રીતે બોલજો તૈયારી લઈને આવ્યો છું સોમાને બંધ થાઓ પણ નહીં આવે નહીં હરખાઈ આવે તો નહીં આવે કરું છું અલ્યા પણ આ તો તમારો સમજાવો કે તાણે કેમ જોર ગાડી રહ્યા છે તમે તમારું ટાકી રહ્યા તમે તાણ તમારું એ એમ ગંગારામ એમ ના બતા કે લોબલા ટોળું કોઈ જમતમ નહીં એ તમે પા ભૂલતા હશો અલ્યા પણ તમે અમારા ઓગણા છે એટલે અમે તમને હાથ ના ઉપાડી કે નકર તમે હાલ ઉડી હેડો તો આલો હિસાબ તાણી હિસાબ આલવાન કરો કે બીજી બધી વાત કર્યા વગર વાઘની શું વાઘ જો વાઘ છે તમારે વાઘ વાઘને લાવો હિસાબ લાવો હાલ ને હડો વાઘ લાવવાની જરૂર નહીં એ વાઘને તમે હજી બાળ્યો જ નહીં આ હુક લકડ્યું જોયું હુક લકડ્યું એક વાઘ કર્યા હિસાબ લાવો બોડી લાવો બોડી જોઈ ને બોડી જોઈ બે બધી જોઈ જ છે એ ઉદ્યોગ ગોળે મળી ગયું છે નગર બાપુ થઈ ગયું છે હમણાં બધા અલ્યા વન તો એક મેલન તો આ તો આમ આસમાનમાં ઉડીને જતો રે અલ્યા કોણ છે ઓવે હવે ગંગારો, આ બધી વાત કર્યા વગર તમે હિસાબનું શું કરવું એ કરો પેલા હિસાબ તો કોભળો ઠેકડા કાકા હિસાબ તો આજે નહીં કાલે નહીં તમે તાર જે થાય ફોડું પાડી લો મારી વાત નહીં આવો મારી વાત સાંભળો. તમે તમારું કરો અને અમે અમારું કરો તે તો અમે અમારું કરશે હેડો વ્યવહારમાં ના ઉભા રહેતા તમને કહું છું. ના આવતા તમે ના ના સીધા તો આમ જ થઈ ગયા છે ને વાપડો એટલે હિસાબ લાવો આવું ડફળો ના કરો રે શું આ નાખું કરવું છે પણ એ તમારે
કાઢી કાઢી આલો. હાર દાજો જેઠાના હાથના પાડા હતા. લી હેડા તમે તાર તોડી નાખજો જે તોડવું હોય એય. કાઢવાનું આની- આની. હાજો ને કમી ઓય છે ને પાછા ને આ કરતા બે કરતા ના લાગે, પગ આધારની હોય. અમારા કોંચીલાને જઈ રાખે તો તોય તમે ઓમ ઓમ અમારા ઓગણા આઈને કરી મારી નાખો. વાત સાંભળો એ પેલું શેડું છે ને બોર હમું એ થઈને પગ ના નેકા પગ કપાઈ ગયેલા પડ્યા છે ઓ રાખજો પાછા ઓ ભાઈ, પોપડજો પેલા બોયડી વાળા અમને હટતો ને અડું જા. કીધું તને એય, હેટ, હેટ. આયા છે હિસાબ લેવા એ નેકળજો તમે નેકળજો ખબર પડે આય જા બાળકી. આ કૂતરા, કૂતરા. આયા છે, કેવા આયા છે? ઓય, હિસાબ લેવા આયા છે. ક્વાંતિ જોડે હિસાબ. બાળકી. એવા જ્યાં શીખન. કોઈથી તુજે વધી હિસાબ ને આન ઠેક ના તું ના તુજે જો કે વધી યા, હિસાબ લેવા હતા. ક્વાંતિની બુદ્ધિ તો જુઓ. કજ્જા કરવા પડી એમનો હિસાબ ના થાય. અને વાત કહું, ત્યાંથી લાઈને આવો તમને હિસાબ ને બિસાબ. એ કશું તો નહોતું. હાલ ખાલી વેરાવાનું થયું જ કે એ તો ફરીથી કોક તહેવાર હશે એટલે પાછા ભેગા થઈ જાવ. તારી કોંતી પણ વારે ઘડી આવું ના કરતા હોય તો અમે તમને સાથ આલ્યો છે એ મારો જે મું વાળે કીધું આપણે ઠેગણે ટોળા વાળા છે ને બધાનું હારું કરી દીધું. ઉત્તરાયણમાં બધાને રાજી કરી દીધું. ઓય, મું વાળે વગર મેં કીધું એકના ડબલ કરી દીધું. અને ઊંધું થઈ ગયું. હવે આવા વકડા ના રમતો ને આ તો હે કૂતરન ધર્માતું હતું આપણાને ના ખબર આ તો ઊંઘતો આપણે દબાય પણ પોર આપણે આનું ડબલ કરી અને કૂતરન ખવડાવી દે હો એ તો કરશે કરશે એવું જ કરવું પડશે ને. હોય આ તો તાર કુંડા મતાય નતા એટલે આપણે એમ પીવડાઈને બાપડને ગાડી મેલ્યા આ મારું 500 પાટણ હા